जय जोहार जय आदिवासी। અત્યારે ચાંદીનો ભાવ છે હાલની ઘડીમાં 3 લાખ અને ઉપર ડાકીયો છે। તો ઘણા મારા આદિવાસી ભાઈઓને નથી ખબર, તો એમના માટે હું આ કહેવા માંગુ છું કે જે આપણા ગામના સરપંચ હોય કે જે તાલુકા પ્રમુખ હોય કે જિલ્લા પ્રમુખ હોય તો જરૂરથી ગામમાં મિટિંગ કરો। અને હા, ખાસ કરીને હું આપણા દાહોદનો એમએલએ કનૈયાલાલ કિશોરીલાલ જે આપણા સાહેબ છે એમને કહેવા માંગુ છું કે આપણા દાહોદ તાલુકાની અંદર કંઈક બદલવાની કોશિશ કરો। જે લગ્ન થાય છે, લગ્નના અભી જે હોળી આવી રહી છે એની અંદર ઘણા બધા ગરીબ લોકો હોય જેમને ખાવાને બી ફાફા પડતા હોય, તો એ 3 લાખનું કિલો ચાંદી હોય તો હમેવારી પાર્ટી લાડીને ત્યાં હોય તો એ ચાંદી મંગાવે છે। તો મારા આદિવાસી ભાઈઓ, હું ખાલી એટલે કહેવા માંગુ છું, જે આપણા ઉમેદવાર છે જે ગામની અંદર અને જે સરપંચ છે, તો હું તો એટલું કહેવા માંગુ છું કે આપણા ગામની અંદર જે બી ગામ હોય, દાહોદ જિલ્લાની અંદર હોય કે એમપીમાં હોય કે રાજસ્થાનમાં હોય કે કોઈ બી એરિયાની અંદર આપણા ઇન્ડિયાની અંદર, તો હું ખાલી એટલું કહેવા માંગુ છું, જે લગ્ન થાય છે તો આપણા ગામની અંદર બેઠક કરીને આનો સોડ લાવો। કેમ કે હા, ચાંદી લઈ જવાનું હોય, જે લાડીને ત્યાં લગ્ન થયા ત્યાં કિલો નહીં લઈ જવાનું હોય, એક મંગળસૂત્ર લઈ જવાનું હોય અને બંગડી લઈ જવાની હોય, અને હા, જે હાથમાં વીંટી હોય વીંટી લઈ જવાની હોય। તો હમેવારે જે આપણે આદિવાસી ભાઈ લાડો હોય એમને થોડુંક ખર્ચામાંથી બસાય, ગામમાં કંઈક નવું લાવો। કેમ કે હવે આ બધો સલ કાઢી નાખો, 2 કિલો ચાંદી અને કિલો ચાંદી મંગાવે છે, સલ કાઢી નાખો। કેમ કે ગરીબ માણસ હોય એ કઈથી લઈ જાય, જેને ખાવાના ફાફા પડતા હોય એ કઈથી લઈ જાય લાડીના ઘરે। તો હમેવારી પાર્ટીની લઈ જવું હોય તો એટલા પૈસા કઈથી લાવે? સમજી લો 5 લાખનું તો ખાલી ચાંદીને સોનું આવી જાય। બીજો ખર્ચો ક્યાં ગયો? ડીજે છે, પછી કઈ બી સાધન લઈ જવું હોય, બસ લઈ જવી હોય, ગુજર લઈ જવી હોય, પછી બીજો ખર્ચો કઈ ગયો? તો હવે જાગૃત થાવ અને ગામની અંદર ગામને સરપંચને કહેવા માંગુ છું કે ગામનો કોઈ સુધારો લાવો અને મિટિંગ કરો, બેસો એક જગ્યાએ। અને હું એક માટે નથી કહેતો, આ બધા ગામડા માટે કહું છું, તો આ વિડીયો જરૂરથી શેર કરજો।